નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ જોવાનું છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ એવું ધોરણ 7 વિષય ગણિતની સરસ મજાની ચેપ્ટર ડી. કેમ સાહેબ ચેપ્ટર ડી? કેમ કે આની અંદર નકળી બધી આવે સમીકરણ ડી. સમીકરણ બહુ મજાના હોય, ઈઝી હોય એવું ચેપ્ટર 4 એટલે કે સાદા સમીકરણનું સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાનું છે કે જે સરકાર શ્રી દ્વારા નવી વર્ષ 2025-26 ની નવી સ્વ અધ્યયન પોથી આપેલી છે. તેનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તૈયાર છો ને વાલા વિદ્યાર્થીઓ? તો ફટાફટ વિડિયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. રેડી? ચાલો, બાકી અગાઉ આપણે 3 ચેપ્ટરની સ્વ અધ્યયન પોથી મૂકેલી છે જેના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જવાની છે. રેડી? બાકીની પીડીએફ ને એવું જોઈએ તો આપણે આગળ વાત કરીશું. ચાલો તો જોઈએ આપણું સરસ મજાનું ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર 4 સાદા સમીકરણો. તો શું કહે છે? પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. જો p + 3 = 5 હોય તો p ની કિંમત શું હશે? એકદમ સિમ્પલ વસ્તુ છે, સરળ છે, બધાને ખબર પડે કે સર p બરાબર +3 જમણી બાજુ છે, સોરી ડાબી બાજુ છે, જમણી બાજુ જાય તો માઈનસ થાય એટલે 5 - 3. તો p બરાબર 5 - 3 એટલે કેટલા? બગડે 2. તો p ની કિંમત કેટલી હોય? ઓપ્શન સી 2. રેડી? ચલો, ત્યારબાદ નેક્સ્ટ બીજું, x એ 7 કરતા 3 વધુ છે ને સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે લખાય? x છે 7 કરતા 3 વધુ છે એટલે મતલબ આ રીતે લખાય, x 7 કરતા 3 વધુ છે. તો x બરાબર 7 + 3 એવું અહીં કહે છે. સર એમાં તો x + 3 છે, x + 7 તે x - 3 x. સર આમાં તો કંઈક અલગ જ લાગે છે. જો હવે હું આમાંથી એક સમીકરણ બનાવું, આનામાંથી આ બધાય જવું કે આમાંથી જો +3 કે +3 આપેલું છે, અહીંયા +7 છે, -3 છે ને +3 છે. તો સર કયું લેવું, કેવી રીતે? તો જો આના ઉપરથી બીજા બે સમીકરણ બને, x - 3 = 7 અને x - 7 = 3. જમણી બાજુ રહેલા +7 ડાબી બાજુ હોય તો માઇનસ વાળું એક સમીકરણ, જમણી બાજુ રહેલા +3 ડાબી બાજુ હોય તો -3 વાળું એક સમીકરણ. આ બે માંથી એક પણ સમીકરણ હોય તો એ સાચું. ઓકે છે, x - 3 = 7. યસ સર, ઓપ્શન સી. સી ઇઝ રાઈટ આન્સર. રેડી? આ વાત સમજજો, કારણ કે જો x બરાબર 7 તો શું કીધું? x એ 7 કરતા 3 વધુ છે તો -3 સામે છે એટલે +3 થઈ જશે. x છે 7 કરતા 3 વધુ છે. નેક્સ્ટ ત્રીજું, નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ 7 મળે છે? એટલે કે ચલની કિંમત 7 શેમાં આવે એ આપણે ચેક કરવાનું છે. ચલો પહેલા સમીકરણથી ચેક કરતા જઈએ કે x બરાબર +3 સામે જાય તો 10 - 3, 10 - 3 એટલે 7. એટલે પહેલામાં જ મળી ગયો. આપણો ઓપ્શન એ એકદમ સાચો જવાબ છે. નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ 7 મળે? ઓપ્શન એ નો. ઓપ્શન એ નો ઉકેલ 7 મળે છે. इसको तो बोलते हैं इजी इजी. चलो જોઈએ નેક્સ્ટ. ચલો ચોથું, જો એક સંખ્યામાં 15 ઉમેરતા તે સંખ્યા 45 થાય તો તે સંખ્યા કઈ છે? કઈ સંખ્યામાં 15 ઉમેરો તો 45 થાય? સિમ્પલ લોજિક છે, અને એવું ન ખબર પડે એટલું કરી લેવાય, 45 - 15. 5 માં 5 જાય 0, 4 માં 1 જાય 3 તો 30. કોણ આવશે? 30. ઓપ્શન બી. તો તમે વિચારો 30 માં 15 ઉમેરો તો કેટલા મળે? 45. યાર આટલું સહેલું છે. નેક્સ્ટ પાંચમું, y ની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે? મતલબ કે આ બંને સરખા ક્યારે થાય? y ની કઈ કિંમત માટે બંને સરખા થાય? તો ભાઈ બંને સરખા હોય ત્યારે ને. તો એની માટે શું કરવાનું? 2y + 1 બરાબર y - 15. આ બંનેની સરખામણી કરી દેવાની. આ બંનેની શું કરવાની? સરખામણી. તો જ આ બંને અભિવ્યક્તિ સમાન કહેવાય. તો જ આ બંને અભિવ્યક્તિ સમાન કહેવાય.
તેથી 2y પ્લસ y જમણી તરફ ડાબી બાજુ આવે -y પ્લસ 1 ડાબી બાજુ જમણી બાજુ જાય તો -1 તો -15 -1 2y માંથી y જાય y -15 -1 સરખી નિશાની સરવાળો 15 ને 1 16 નિશાની મોટા સંખ્યાની એટલે કે મોટા પદની એટલે માઈનસ તો y બરાબર -16 માટે 0 16 8 તો કોની માટે -16 માટે તો -16 માટે આ બંને અભિવ્યક્તિ કેવી થઈ સમાન તો જો y -15 તો y ની જગ્યાએ મૂકો -16 -15 તો 16 ને 15 31 -31 રેડી એ સિવાય 2y + 1 તો 2 y ની જગ્યાએ -16 + 1 16 તો 32 પણ કેવા -32 + 1 -32 + 1 એટલે -31 થઈ ગઈ બંને અભિવ્યક્તિ સમાન તો કોની માટે થઈ y બરાબર -16 માટે y ની કઈ કિંમત માટે -16 માટે रेडी એટલે ऑप्शन डी इज राइट आंसर नेक्स्ट हम देखते हुए छठू जो k + 7 = 16 હોય તો 8k - 72 નું મૂલ્ય કેટલું તો આના ઉપરથી k ની કિંમત મેળવી લ્યો અને પછી આની અંદર મૂકી દયો ચાલો તો k = 16 - 7 તેથી k = 9 આ ખબર પડી ને 16 - 7 કેમ થયા કારણ કે +7 ડાબી તરફ જમણી તરફ જાય તો -7 16 માંથી 7 જાય 9 વધે હવે આ 8k - 72 માં k બરાબર કેટલા મેળવવાના ભાઈ તો k બરાબર સર 9 મેળવવાના તો k બરાબર કેટલા મૂકવાના છે 9 તો બરાબર 8 k ની જગ્યાએ 9 - 72 8 9 72 - 72 72 માંથી 72 જાય કેટલા વધે મીંડું વધે જવાબ આવે 0 0 ઓપ્શન એ જવાબ રેડી નેક્સ્ટ સાતમું નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે કોનો ઉકેલ 5 છે એવું કહેવાનું છે આ તો બહુ જોવાય એ ઓપ્શન જો 4x + 1 = 2 એટલે આ મને થોડુંક એને એવું લાગ્યું સર આને સોલ્વ કરવું થોડુંક હમણાં મજા નહીં આવે ને ઘડીક રહેવા દો બી ને જો 3 - x = 8 3 - x = 8 તો -x ને જમણી બાજુ +8 ને ડાબી બાજુ રેડી તો 3 - 8 = x તો 3 - 8 એટલે 8 - 3 કરો તો 5 મોટા પદની નિશાની માઈનસ તો -5 x બરાબર કેટલો થઈ જાય -5 રેડી ચલો હવે સી માં જોઈ લઈએ x - 5 = 3 x બરાબર -5 સામે જાય તો 5 + 3 તો કેટલા થઈ ગયા 8 નેક્સ્ટ 3 + x = 8 3 + x = 8 +3 જમણી બાજુ જાય તો માઈનસ થશે એટલે x બરાબર 8 - 3 તો બરાબર 5 યસ આપણને શું કીધું કે ઉકેલ કોનો 5 આવશે તો સમીકરણ નંબર ડી એટલે 3 + x = 8 જવાબ આવે એ ઉકેલ થઈ જશે રેડી ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર રેડી ચલો જો આવું સમજવાનું પછી છેલ્લે કાઈ ન થાય તો આવા અઘરા હોય સોલ્વ કરવા જવાનું નેક્સ્ટ આઠમું સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે તો હવે જો -6 છે ડાબી બાજુ છે જમણી બાજુ જશે +6 તો x બરાબર -12 + 6 x બરાબર પહેલા ચેપ્ટર યાદ કરો પૂર્ણાંક સંખ્યાઓ અલગ નિશાની બાદબાકી મોટામાંથી નાનું બાદ કરી મોટા પદની નિશાની તો 12 - 6 એટલે 6 અને મોટા પદની નિશાની માઈનસ એટલે કઈ સંખ્યા આવશે સમીકરણનો ઉકેલ -6 ઓપ્શન સી રેડી જોઈએ નેક્સ્ટ નવમું સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે સંવૃત્તા પદની અદલાબદલી વિભાજન કે જૂથ ભાઈ એક બાજુથી બીજી બાજુ લઈ જવી બીજી બાજુથી પહેલી બાજુ લઈ જવી અને શું કહેવાય પદની અદલા બદલી અદલ બદલ નિશાનીકો બદલ નિશાનીકો બદલ ડાબીથી જમણી જાઓ જમણીથી ડાબી જાઓ અદલ બદલ કરો પણ નિશાની પણ બદલ રેડી તેને શું કહેવાય પદની અદલા બદલી ઓપ્શન બી નેક્સ્ટ 10મું સમીકરણ ax + b = 0 નો ઉકેલ કયો છે તો અહીંયા x ચલ છે તો ax બરાબર
પ્લસ બી સામે જાય એટલે 0 માઇનસ બી, તેથી ax બરાબર 0 માઇનસ બી એટલે માઇનસ બી. અહીંયા x ચલ છે, x નો ઉકેલ જોઈએ તો x બરાબર માઇનસ બી ના છેદમાં a, માઇનસ બી ના છેદમાં a. તો ઓપ્શન સી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. રેડી? આને એવું પણ કહી શકાય એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ ધોરણ 8 માં આવશે. એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. એક ચલ સુરેખ સમીકરણનું આ વ્યાપક સ્વરૂપ છે જેમાં એક શરત આવે a બરાબર નથી 0. આ બધું અત્યારે એક્સ્ટ્રા કહી રહ્યો છું, તમારે ધોરણ 8 માં ભણવાનું આવશે જ. રેડી છે? અને એનો ઉકેલ એક અને માત્ર એક ઉકેલ કયો હોય? માઇનસ બી ના છેદમાં a હોય. એ હોય માઇનસ બી ના છેદમાં a. નેક્સ્ટ 11મું, બી છેદમાં 2 બરાબર 6 માં b ની કિંમત મેળવવા શું કરશું? તો આ બગડાને આ છગડા સાથે ગુણશું એટલે b બરાબર 6 ગુણ્યા 2 કરીશું. આ કે 6 ગુણ્યા 2 કરશું, આ કરશું ભાઈ, ઓપ્શન એ વાળું જ કામ કરશું અમે. રેડી? b બાય 6 નહીં કરીએ, 6 બાય 2 નહીં કરીએ, b બાય 2 નહીં કરીએ. રેડી? કયું કરશું? ઓપ્શન એ વાળું. ક્લિયર? ને અરે નેક્સ્ટ જોતા પહેલા તમારી માટે આવી ગઈ છે ખાસ ધોરણ 3 થી 12 ની પીડીએફ અને પીપીટી. સર સાની? તો સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની, ગાલા સ્વાધ્યાય પોથીની, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન. અરે આ ઘણું બધું છે અહીંયા. યુનિટ ટેસ્ટ, આઈએમપી પેપર, આઈએમપી પ્રશ્નો, એકમ કસોટી, ઘણું બધું જ. તો બધું જ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. ડોન્ટ વરી, બી હેપી. વોટ્સએપ પર પીડીએફ મંગાવવા માટે અને પીપીટી મંગાવવા માટે કોન્ટેક્ટ કરો 7046 22 22 54 પર, 7046 22 22 54 પર. અને એપ્લિકેશન પર પણ પીડીએફ અવેલેબલ છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે આપણી યુટ્યુબ ચેનલનું નામ એ જ નામ એપ્લિકેશનનું છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ મંગાવી લેજો પીડીએફ. બરાબર છે? તમારા માટે ખાસ ઉપયોગી થઈ જશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો જોઈએ. પહેલું, કોઈ સંખ્યા n નો ચોથો ભાગ n ના છેદમાં 4 છે. ભાઈ વાત સાચી છે. n નો ચોથો ભાગ એટલે 4 વડે ભાગવાનું. તો n ને 4 વડે ભાગો એટલે n ના છેદમાં 4 એટલે વિધાન ખરું છે. નેક્સ્ટ બીજું, x પ્લસ 3 બરાબર 0 નો ઉકેલ x બરાબર 3 મળે છે. તો જોઈએ. x બરાબર પ્લસ 3 ડાબીથી જમણી જાય તો માઇનસ થાય, તો 0 માઇનસ 3, x બરાબર માઇનસ 3. ઉકેલ તો માઇનસ 3 મળે છે ને આ લોકો કે 3 મળે. હળાહળ ખોટું છે. આ બધું ખોટું છે ને કે વિધાન હાવ ખોટું આપો એમ થોડી હાલે. એટલે કેવું છે? બીજું વિધાન ખોટું છે. નેક્સ્ટ ત્રીજું, x અને 5 નો તફાવત 9 છે. જો x અને 5 નો તફાવત 9 છે તેને સમીકરણ સ્વરૂપમાં x - 5 બરાબર 9 રીતે લખાય. હા તો લખી શકાય. x અને 5 નો તફાવત, જો ભાઈ x અને 5 તફાવત એટલે માઇનસ અને 9 છે. યસ, રાઈટ છે. તો વિધાન ખરું છે. નેક્સ્ટ, જો x બરાબર 7 એ સમીકરણનો ઉકેલ હોય તેવું સમીકરણ x - 7 બરાબર 1 મળે. તો x બરાબર 7 છે ને એ આ સમીકરણનો ઉકેલ છે, એવું ચેક કરવાનું છે. તો જુઓ, ડાબી બાજુ બરાબર x - 7 ને x બરાબર કેટલા મૂકવાના? 7. તો બરાબર 7 - 7, તો 7 - 7 એટલે 0. ભાઈ અહીંયા તો 1 આવે છે, 0 બરાબર નથી 1. એટલે ખબર પડી ગઈ કે સાહેબ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. એટલે x બરાબર 7 છે એ આપેલા સમીકરણનો ઉકેલ નથી. અને જો આપેલ સમીકરણનો ઉકેલ શું હોય? તો x બરાબર પ્લસ આ -7 છે સામે જાય એટલે પ્લસ થઈ જાય. 1 + 7 બરાબર 8. જો 8 હોત ને તો વાત સાચી હોત. 7 છે એટલે સાચું નથી. વિધાન ખોટું. નેક્સ્ટ પાંચમું વિધાન, 8y બરાબર 36 નો ઉકેલ બંને બાજુ 8 વડે ભાગવાથી મળે. હા, જો બંને બાજુ 8 વડે ભાગો એટલે 8y બરાબર 36. તો બે બાજુ 8 8 વડે ભાગો, 8 8 ઉડી જાય એટલે y. અહીંયા 4 દુ 8, 9 ચોક 36, 4 4 ઉડી જાય, 9 ના છેદમાં 2 એટલે કે 4.5. તો આ બે બાજુ 8 વડે ભાગ્યું એટલે આપણને શું થાય છે? ઉકેલ મળે છે. વાત કેવી છે? સાચી છે. વિધાન સાચું. નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન નંબર 3. વિભાગ એ માં આપેલ સમીકરણ માટે વિભાગ બી માંથી યોગ્ય ઉકેલ મેળવો.
તો જો એ p પ્લસ 4 બરાબર 15 સમીકરણ છે. આ સમીકરણની અંદર p ની અલગ અલગ કિંમતો મૂકવાની છે. p બરાબર -11, p બરાબર 0 અને p બરાબર 11. આ ત્રણ અલગ અલગ સંખ્યાઓ મૂકીને આપણે ચેક કરવાનું છે કે શું આપેલો ઉકેલ સાચો છે કે નહીં. મતલબ કે ડાબી બાજુની અંદર p ની કિંમત મૂકીશું કે શું જેનાથી જમણી બાજુ મળે છે. જો મળે ઉકેલ છે, નથી મળતો તો નહીં. રેડી છે? ચાલો તો જોઈએ. આપણને ખબર પડી જશે અહીંયા કે સર આની અંદર બધી કિંમતો વારાફરતી મુકાય? ના, વારાફરતી ના મુકાય. હું એની કરતા તો તમને કહી દઉં કે p પ્લસ 4 બરાબર 15. તો તેથી p બરાબર પ્લસ 4 ડાબી તરફ છે, જમણી બાજુ જાય તો માઇનસ, તો 15 માઇનસ 4. તેથી p બરાબર 15 માઇનસ 4 એટલે 11. આ થઈ ગયો જવાબ. આપણો યોગ્ય ઉકેલ કયો આવશે? ઉકેલ આવશે p બરાબર 11. p બરાબર 11 યોગ્ય ઉકેલ છે આપણો. નેક્સ્ટ એ 5x બરાબર 25. 5x બરાબર 25. તો 5x બરાબર 25. તેથી 5 અને x ગુણાકારમાં છે, તેના કારણે 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. 25 ના છેદમાં 5. 25 25 25 5 5 ઉડી ગયા. તેથી x બરાબર કેટલો જવાબ આવશે? 5. x બરાબર કેટલો જવાબ આવશે? 5. રેડી? આવડશે? ખાસ ધ્યાન રાખી લેજો. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ. તમારા માટે એકદમ નવી સ્વઅધ્યયન પોથીના નવા કલરફુલ સોલ્યુશન આવી ગયા છે. સર મંગાવવા છે, ક્યાંથી મળશે? મળી જશે આપણી યુટ્યુબ ચેનલની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. સર શાની? એપ્લિકેશનમાંથી મંગાવ્યું હોય તો તેની, અથવા તો આપણો કોન્ટેક્ટ નંબર તમને અત્યારે દેખાઈ જ રહ્યો હશે 70 46 22 22 54. તેના દ્વારા વોટ્સઅપ પર પણ તમે મંગાવી શકો છો. તો જો તમામ વિષયના કલરફુલ સોલ્યુશન નવી સ્વઅધ્યયન પોથીના વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 પર. એપ્લિકેશન મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન કરો ડાઉનલોડ અને ફટાફટ મેળવી લો. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન 4. નીચેના સમીકરણો માટે ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો. તો ચલને અલગ કરવાના પગલા. તો આપણે સૌપ્રથમ પહેલું સમીકરણ છે 6n-2 બરાબર 28. તો સૌપ્રથમ પગલું શું કરશું? -2 ને જમણી બાજુ લઈ જતા શું કરશો? પહેલા તો તમારે શું કરવાનું? સમીકરણ લખવાનું. 6n-2 બરાબર 28. -2 ને જમણી બાજુ લઈ જતા, તેથી 6n બરાબર -2 સામે જાય તો 28 પ્લસ 2. તેથી 6n બરાબર 28 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે? 30. તેથી 6n બરાબર 30. તો 6 ગુણાકારમાં છે. 6 અને n શું છે? ગુણાકારમાં છે. સામેની સાઈડ જાય એટલે કે ડાબી તરફથી જમણી તરફ જશે એટલે તે ભાગાકારમાં થઈ જશે. તેથી n બરાબર, જો n એવું ના લખવું હોય તો શું લખી શકાય? 6 ને જમણી બાજુ છેદમાં લઈ જતા. શા માટે છેદમાં લઈ જઈએ છે સમજજો. કારણ કે અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં થાય. કેમ કે સરવાળાના નિયમો છે, સમીકરણના નિયમ છે. જો ડાબી તરફ સરવાળા બાદબાકીમાં હોય તો સામેની તરફ જાય તો બાદબાકી સરવાળામાં થાય. અને જો ડાબી તરફ ગુણાકાર ભાગાકારમાં હોય તો સામેની સાઈડ જાય તો ભાગાકાર ગુણાકાર થઈ જાય. એટલે આ વાત ખાસ યાદ રાખજો. તેથી n બરાબર 30 ના છેદમાં 6. 6 પંચા 30, 6 6 ઉડી જશે. તેથી n બરાબર 5 અડે 5 આવે આપણો જવાબ. રેડી છે? આ થઈ ગયો આપણો જવાબ. નેક્સ્ટ બીજું. અહીંયા ચલને અલગ કરવાના પગલા કહેવાના કહી દેવાનું. ચાલો પહેલા સમીકરણ લખી નાખો. 30r છેદમાં 2 બરાબર 15. આપણે સૌથી પહેલું કામ શું કરશું? છેદમાં રહેલા 2 એટલે ભાગાકારમાં છે,
જમણી બાજુ અંશમાં લઈ જતા. રેડી? ચાલો 2 ને જમણી બાજુ અંશમાં લઈ જતા. રેડી? ચાલો તો જોઈએ આગળ. તેથી 30R બરાબર 15 ગુણ્યા 2. 15 ગુણ્યા 2. તેથી 30R બરાબર 15 દુ 30. હવે 30 ને જમણી બાજુ છેદમાં લઈ જતા. 30 ને જમણી બાજુ છેદમાં લઈ જતા. તેથી R બરાબર 30 ના છેદમાં 30. 30 30 ઉડી જાય. તેથી R બરાબર શું જવાબ આવે? 1 અડે 1. R બરાબર જવાબ આવે 1 અડે 1. આ દાખલો હજી ટૂંકો કરવો હોય તો ટૂંકો પણ થાય. આ દાખલો હજી ટૂંકાણમાં કરવો થઈ જાય. કારણ કે તમે સૌપ્રથમ અહીંયા 30 ભાગ્યા 2 કરી નાખો એટલે 15 દુ 30 એટલે 15 R બરાબર 15 અને 15 ને ખાલી સામે લઈ જાવ છેદમાં એટલે 15 15 ઉડી જાય. એક જવાબ. એક આ રીતે. અથવા તો અહીંયા સ્ટેપ કર્યું આવડું. આ ન લખવું હોય, આ વચ્ચેનું જે આ સ્ટેપ છે ન લખો તો કોઈ વાંધો નહીં, સીધું નીચેનું સ્ટેપ પણ લખી શકાય છે. રેડી? પણ આ વાક્ય તો લખવું પડશે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. સરસ મજાનો પ્રશ્ન 5. નીચેના સમીકરણ ઉકેલો. અહીંયા આપણે ચલને અલગ કરવાનું કોઈ સ્ટેપ કહેવાનું નથી, પણ હું તમને સમજાવીશ, એ સમજી જજો. હોને વાલા સમજશો ને? તમે સમજો છો, સમજશો. ચાલો તો જોઈએ. આપણી પાસે અહીંયા સમીકરણ છે એના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15. તેથી 5 ડાબી બાજુ છેદમાં છે, સામે જાય તો અંશમાં. તેથી a બરાબર 7 ગુણ્યા 5 છેદમાં 15. તો જોઈને ખબર પડે સર 5 તેરી 15 5 5 ઉડી જશે. તેથી a બરાબર 7 ના છેદમાં 3. એ બરાબર જવાબ શું આવશે? 7 ના છેદમાં 3. ઓકે, વેલ એન્ડ ગુડ. આવી ગયો આપણો જવાબ. કામ પતી ગયું. હા, તમે આને મિશ્રમાં ફેરવો તો મિશ્રમાં ફેરવી શકો છો કે a બરાબર 3 દુ 6. 7 માંથી 6 જાય એટલે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3. રેડી? આવા પણ તમે જવાબ લાવી શકો છો તમારી મનમરજી. ચાલો જોઈએ 7 એ બીજો સવાલ. 7m + 7 બરાબર 77. સમીકરણ શું છે આપણું? 7m + 7 બરાબર 77. તેથી 7m બરાબર +7 ડાબી તરફ છે, જમણી તરફ જાય તો -7 એટલે 77 - 7. તેથી 7m બરાબર 77 - 7 એટલે 70. નેક્સ્ટ. તેથી m બરાબર 70 ના છેદમાં 7. ડાબી બાજુ 7 ગુણાકારમાં, જમણી બાજુ જાય તો ભાગાકારમાં. હવે અહીંયા તો ઉડે છે ભાઈ. 10 સત્તા 70. 7 7 ઉડી જાય. તેથી m બરાબર આવે એકડે મીંડે 10. એકડે મીંડે 10. રેડી? બસ પતી ગયો જવાબ. લો, આવું જ સાવ સહેલું સોલ્યુશન છે. જોઈએ નેક્સ્ટ. ત્રીજો દાખલો. b ના છેદમાં 2 બરાબર 36. તેથી b જોજો, પહેલા એકવાર સમીકરણ લખી દો. b ના છેદમાં 2 બરાબર 36. તેથી b બરાબર છેદમાં 2 સામે જાય તો ગુણાકારમાં 36 ગુણ્યા 2. હવે આટલો તો ગુણાકાર આવડે તમને. b બરાબર 36 ગુણ્યા 2 તો 6 દુ 12 નો બગડો, વધી પડી 1. ઘડીક યાદ રાખો. 2 તેરી 6 ને 1 7. 36 દુ 72. પતી ગયો, જવાબ આવી ગયો. હે સર આટલું હેલું? હા હા હેલું. જો ચોથો દાખલો તો એનથી હેલો છે. જો તેથી જો આપણે પેલા સમીકરણ લખી નાખીએ. સમીકરણ લખી નાખીએ. ચાલો રે ભાઈઓ. x ના છેદમાં 7 -1 બરાબર 0. તેથી x ના છેદમાં 7 બરાબર -1 સામેની બાજુ જાય એટલે 0 + 1. તેથી x ના છેદમાં 7 0 + 1 એટલે થઈ જશે 1.
બસ આની જેવું જ છે, સેમ થઈ ગયું ને. ચાલો ગુણાકાર કરી નાખીએ. તેથી x બરાબર 1 ગુણ્યા 7, તેથી x બરાબર 7 એકા 7 આવી ગયો આપણો જવાબ. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 6. આપેલ વિધાનો માટે સમીકરણ બનાવી તેનો ઉકેલ મેળવો. સમીકરણે બનાવવાનું અને એનો ઉકેલે મેળવવાનો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. આ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવાનું છે આજે. ચાલો, કોઈ સંખ્યાના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે તો તે સંખ્યા શોધો. આપણે ધારી લ્યો, ધારો કે કોઈ સંખ્યા બરાબર y. ધારો કે કોઈ સંખ્યા બરાબર y છે. શું છે? y. તો શું કીધું અહીંયા? કોઈ સંખ્યાના 3 ગણા અને 11 નો સરવાળો બરાબર કેટલો છે? 32. કોઈ સંખ્યાના 3 ગણા અને 11 નો સરવાળો કેટલો છે? 32 છે. ખાસ યાદ રાખજો. રેડી? આવું થઈ ગયું, આપણને ખબર પડી ગઈ. ચલો 11 ને હું મસ્ત લખી દઉં. ચાલો, 11 નો સરવાળો 32 છે. તેથી કોઈ સંખ્યા કેટલી છે? y. અને y ના 3 ગણા. y ના કોઈ સંખ્યાને આપણે શું કીધું? y. તો y ના 3 ગણા અને 11 નો સરવાળો બરાબર 32. જો તમારે આ મારું આ બીજું સ્ટેપ લખ્યું ના લખવું હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. રેડી? આની પછીનું સ્ટેપ ડાયરેક્ટ લખી શકો, પણ ઉપરનું એક સ્ટેપ તો લખવું જ પડશે. ચાલો, તેથી y ના 3 ગણા એટલે 3y અને 11 નો સરવાળો એટલે 3y પ્લસ 11 બરાબર 32. હવે આ સમીકરણ ઉકેલી નાખો. આપણો આ એક તો શું છે? એક જવાબ તો આવી ગયો. ચાલો, એક જવાબ તો આવી ગયો. સમીકરણ બનાવવાનું કીધું. ચલો હવે ઉકેલ. તેથી શું થાય? 3y બરાબર 32 પ્લસ 11 ડાબી બાજુ, જમણી બાજુ જાય તો -11. રેડી? ચલો, તેથી 3y 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2 એટલે 21. તેથી y બરાબર 21 ના છેદમાં 3. 21 ના છેદમાં 3. 7 તેરી 21. 7 તેરી 21. 3 3 ઉડી જાય. તેથી y બરાબર જવાબ આવે 7. y બરાબર જવાબ આવે 7. બસ. તો આ y બરાબર 7 લખો, અથવા છેલ્લે એક વિધાન લખી દો કે આમ તે સંખ્યા 7 છે. આવું પણ લખી શકાય. રેડી? અને ન્યા એવું હોય તો ન્યા બોક્સ કરી દેવાનું, જવાબ લખી દેવાનો સાઈડમાં. ઓકે? હવે જો તમે વિચારો કે 7 ના 3 ગણા 21, 21 માં 11 ઉમેરો તો 32 આવે છે. બસ, તો તે સંખ્યા આપણો જવાબ સાચો છે. આવું ક્રોસ ઇન્ક્વાયરી પણ કરી લેવાની. ક્રોસ વેરિફિકેશન આપણે કરવું પડે ભાઈ. રેડી છે? ચાલો જોઈએ આગળ. બીજો દાખલો. મીનાએ એક સંખ્યા ધારેલ છે. જો તેમાં 8 ઉમેરીને 6 વડે ભાગે તો તેને 4 મળે છે. તો મીનાએ ધારેલ સંખ્યા કઈ હશે? ધારો કે મીનાએ ધારેલ સંખ્યા, શું કહેવાનું? ધારો કે મીનાએ ધારેલ સંખ્યા બરાબર m. હવે શું કીધું? ધારેલ સંખ્યામાં 8 ઉમેરીને 6 વડે ભાગે એટલે વિધાન આવું બને: ધારેલી સંખ્યામાં 8 ઉમેરી 6 વડે ભાગતા
6 વડે ભાગતા અથવા તો 6 વડે ભાગાકાર કરતા જવાબ કેટલો મળે છે 4. તો 6 વડે ભાગતા બરાબર જવાબ કેટલો છે 4. આ સમજો કે મીનાએ ધારેલી સંખ્યામાં 8 ઉમેરીને 6 વડે ભાગો તો એના બરાબર કેટલા મળે છે 4. 6 વડે ભાગો તો એના બરાબર કેટલા મળે 4. 6 વડે ભાગતા અથવા તો 6 વડે ભાગો તો બરાબર કેટલા છે 4. તો એ ભાગો શબ્દ લખો તો પણ સારું લાગશે, ભાગતા શબ્દ લખશો તો પણ સારું લાગશે. 6 વડે ભાગો બરાબર કેટલા છે 4. તેથી મીનાએ ધારેલ સંખ્યા કઈ છે m પ્લસ 4 સોરી m પ્લસ 8 કેટલા ઉમેરવાના છે 8 ઉમેરવાના છે. ધારેલી સંખ્યામાં 8 ઉમેરવાના છે અને એને કેટલા વડે ભાગવાના છે આખાને કેટલા વડે ભાગવાના 6 વડે ભાગવાના. તો એના બરાબર જવાબ કેટલો મળે 4. રેડી? આ રીતે બનાવી શકાય. તો ઘણા શું કરશે m પ્લસ 8 કૌંસની બાજુમાં લખશે ભાગાકારની નિશાની પછી 6 એવું લખો તોય સાચું, આ લખો તોય સાચું. રેડી? બીજી કઈ મેથડ થી લખશે બતાવી દઉં તમને. જોવો ચાલો m પ્લસ 8 ભાગ્યા 6 બરાબર 4. તો આવું લખો તો પણ સાચું અને મેં અત્યારે લખ્યું તે પણ સાચું છે, કારણ કે આ ભાગાકારનો મતલબ શું થાય m પ્લસ 8 છેદમાં 6 બરાબર 4. રેડી? ચાલો તો જોઈ લઈએ આપણે ફરી પાછા આપણા મૂળ મુદ્દા પર આવી જઈએ. આપણો એક જવાબ આવી ગયો, સમીકરણ બનાવવાનો હતો, અહીં સમીકરણ બનાવવાનો જવાબ આવી ગયો. હવે તેનો ઉકેલ મેળવવાનો છે. ચાલો તો તેથી m પ્લસ 8 બરાબર 4 ગુણ્યા 6 છેદમાં 6 હતા, જમણી બાજુ ગયા અંશમાં આવે અને આખાના છેદમાં 6 છે. શું કીધું 8 ઉમેરી 6 વડે ભાગો, આખી સંખ્યાને ભાગો એટલે આખી સંખ્યાના છેદમાં હતું. તેથી m પ્લસ 8 બરાબર 4 છંક 24 4 છંક 24. તેથી m બરાબર 24 માઇનસ 8 પ્લસ 8 ડાબી બાજુ જમણી બાજુ જાય તો માઇનસ 8. તો 24 માંથી 8 જાય કેટલો જવાબ આવે m બરાબર 16. તો આ જવાબ થઈ ગયો આપણો. અને જ્યારે લખવું હોય તો શું કહેવાય કે આમ મીનાએ ધારેલ સંખ્યા બરાબર 16 છે. મીનાએ ધારેલ સંખ્યા બરાબર કઈ છે 16 છે. આ છે આપણો જવાબ. રેડી? બસ આટલું ઈઝી. જો તમારે એવું તો ચેક કરી લ્યો. શું કીધું મીનાએ ધારેલ સંખ્યામાં 8 ઉમેરો તો 16 ધાર્યા હતા, 16 માં 8 ઉમેરો કેટલા મળે 24. 24 ને 6 વડે ભાગો તો કેટલો જવાબ આવે 4. મીનાએ ધારેલ સંખ્યા 16, 16 માં ઉમેરો 8, 8 ઉમેર્યા પછી જવાબ આવ્યો 24, 24 ને ભાગો 6 વડે, 24 ભાગ્યા 6 કરો જવાબ આવશે 4. રેડી છે? આ વસ્તુ સમજવાની છે કે છેલ્લે આપણે જે જવાબ લાવીએ છીએ શું એ રકમ પ્રમાણે આવી જાય છે ને, સાચો છે ને, એવું જ્યારે સમય હોય તો વેરિફિકેશન કરી લેવાનું રહેશે તો બહુ સારું પડે. શું થાય? સારું પડે, મજા આવી જાય. નેક્સ્ટ ત્રીજો દાખલો. કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. શું કીધું? કોઈ એક સંખ્યાના અડધામાં. ધારી લ્યો, ધારો કે કોઈ સંખ્યા બરાબર b. શું કીધું? b. શું કીધું? કોઈ સંખ્યાના અડધામાં 45 ઉમેરો. શું કીધું? કોઈ સંખ્યાના અડધામાં 45 ઉમેરો તો એ કોના બરાબર થાય? કોના બરાબર થાય? સંખ્યાના 3 ગણા. એટલે તે સંખ્યા એટલે કોઈ સંખ્યાના, તે સંખ્યા એટલે આનો મતલબ શું થઈ જાય? કોઈ સંખ્યાના 3 ગણા મળે તો કોઈ સંખ્યાના 3 ગણા મળે. બરાબર છે? કોઈ સંખ્યાના અડધામાં 45 ઉમેરો તો તે કોઈ સંખ્યાના 3 ગણા મળે. રેડી? વિધાન બે રીતે છૂટું પાડી દેવાનું, એક અહીંથી એક અહીંથી. ક્લિયર? ચાલો કોઈ સંખ્યા એટલે કઈ છે? તેથી કોઈ સંખ્યા એટલે b. b ના અડધામાં
45 ઉમેરો બરાબર કોઈ સંખ્યા એટલે બી ના 3 ગણા. બી ના 3 ગણા. જેથી બી ના અડધામાં એટલે બી ના અડધા એટલે બી છેદમાં 2. બી ના અડધા એટલે બી છેદમાં 2. બી ના અડધા એટલે બી છેદમાં 2. 45 ઉમેરો એટલે +45 બી છેદમાં 2 +45 બરાબર બી ના 3 ગણા એટલે કેટલા થઈ જશે 3b. બી ના 3 ગણા એટલે 3b. રેડી? ચાલો બસ ખતમ હો ગયા દાખલા. તો તેથી આપણે એક જે જવાબ લાવવાનો તો સમીકરણ બનાવવાનું. સમીકરણ આપણેથી બની ચૂક્યું છે. હવે આનો આપણે ઉકેલ મેળવીશું. ચાલો તો b ના છેદમાં 2 +45 બરાબર 3b. તો હવે એક કામ કરીએ. છેદમાં 2 છે લસા લઈ લઈએ. છેદમાં 2 છે લસા લઈ લઈએ. રેડી? ચાલો લસા લઈએ. b છેદમાં 2 પ્લસ આના છેદમાં કઈ નથી લસા કેટલો આવશે 2 જ. તો 45 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 2 બરાબર 3b. કૌંસમાં લખવું હોય તો લખી શકાય. લસા કોનો 1 અને 2 નો બરાબર 2. આના છેદમાં 2 છે આના છેદમાં 1 છે. 2 નો લસા લીધો કેટલો આવ્યો 2. તેથી b ના છેદમાં 2 પ્લસ 45 દુ 90 છેદમાં 2 બરાબર 3b. હવે આખાના છેદમાં થઈ જશે 2. યસ. તેથી b પ્લસ 90 આખાના છેદમાં 2 બરાબર 3b. તેથી b પ્લસ 90 બરાબર 2 ગુણ્યા 3b છેદમાં 2 સામે જાય અંશમાં એટલે 2 ગુણ્યા 3b. તેથી b પ્લસ 90 બરાબર 2 તેરી 6 તો 6b. રેડી છે? ચાલો ફરી પાછો આપણે આગળ ઉકેલ મેળવીએ છીએ. હા બંધ નથી થઈ ગયો ઉકેલ મેળવવાનો આપણો. ચાલો હજી તો બાકી જ છે. તો b પ્લસ 90 બરાબર 6b. તેથી પ્લસ b ડાબી તરફ છે જમણી તરફ આવે તો માઇનસ b. તેથી 90 બરાબર 6b માઇનસ b. 90 બરાબર 6b માઇનસ b. તેથી 90 બરાબર 6b માંથી 1b જાય તો 5b. તેથી 90 ના છેદમાં 5 બરાબર b. જમણી બાજુ અંશમાં છે ડાબી બાજુ આવે તો છેદમાં 90 ના છેદમાં 5 બરાબર b. 18 પંચા 90 5 5 ઉડી જાય. તેથી 18 બરાબર b. b બરાબર 18 પણ કહી શકાય. તેથી શું કહેવાય b બરાબર 18. રેડી? ચાલો તો b બરાબર 18 તો આપણે શું કહેવાય આમ તે સંખ્યા 18 છે. કેટલી છે? 18 છે આ જવાબ. સર કેવી રીતે ગણ્યું? જો બતાવું તમને ટ્રિક્સ. એક સંખ્યાના અડધા એટલે 18 ના અડધા. આપણે તો સંખ્યા 18 આવી તો 18 ના અડધા 9 ને 9 માં 45 ઉમેરો તો કેટલો જવાબ આવે 54. 54 છે એ તે સંખ્યાના 3 ગણા છે એટલે 18 ના 3 ગણા. તો 18 ગુણ્યા 3 પણ કેટલો આવે 54. એટલે આ બંને કેવું થઈ ગયું સરખું થઈ ગયું. રેડી? તો આપણે મેળવેલો જવાબ કેવો છે? એકદમ સાચો છે. દાખલા ગણવાના તો આવી જ રીતે નિરાતે મજાથી. ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન 7 સમીકરણ ઉકેલો. શું કરો? સમીકરણ ઉકેલો. મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો તેના પિતા 44 વર્ષના હોય તો મહેશની ઉંમર શોધો. તો એ મને કોની ઉંમર ખબર છે? મહેશના પિતાની ઉંમર ખબર છે. કેટલી છે? 44 વર્ષ. કેટલી છે? 44 વર્ષ. એટલે મારે એને ધારવાની જરૂર નથી. તો ધારવી કોની પડે ઉંમર? મહેશની ઉંમર મને ખબર છે નહીં. એટલે હું ધારી લઈશ કે ધારો કે મહેશની ઉંમર બરાબર m વર્ષ. મહેશની ઉંમર બરાબર કેટલી વર્ષ? m વર્ષ. હવે શું કીધું?
મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે. મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે બરાબર કોની ઉંમર છે? મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે બરાબર કોની ઉંમર? મહેશના પિતાની ઉંમર. જોઈ લો, મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે એટલે કે બરાબર કોના ઉંમર થઈ જાય? મહેશના પિતાની ઉંમર. રેડી? ચાલો તો જોઈએ હવે મહેશની ઉંમર કેટલી? મહેશની ઉંમર કેટલી છે? m. મહેશની ઉંમર કેટલી? m વર્ષ. એટલે શું એનો મતલબ શું થાય? m ના 3 ગણાથી 5 વર્ષ વધારે. m ના 3 ગણાથી 5 વર્ષ વધારે બરાબર મહેશના પિતાની ઉંમર કેટલી? 44 વર્ષ. કેટલા વર્ષ? 44 વર્ષ. જો આ વિધાન ન લખો તો ચાલશે, હું તમને સમજાવવા માટે લખું છું. કારણ કે અહીંયા શું થઈ ગયું? મહેશની ઉંમર, તો મહેશની ઉંમર તો m છે, તો m ના 3 ગણાથી 5 વર્ષ વધારે. તેથી m ના 3 ગણા એટલે 3m. 5 વર્ષ વધારે એટલે 3m પ્લસ 5 બરાબર કેટલા છે? 44. બરાબર 44. તેથી 3m બરાબર 44 પ્લસ 5 સામે જાય એટલે -5. તેથી 3m બરાબર 44 માઇનસ 5 એટલે 39. 44 - 5 એટલે 39. તેથી m બરાબર 39 ના છેદમાં 3. 39 ના છેદમાં 3. 13 તેરી 39. 3 3 ઉડી જાય. તેથી m બરાબર કેટલા આવશે? 13 વર્ષ. આપણને શું કીધું? મહેશની ઉંમર શોધો. તો મહેશની ઉંમર કેટલી આવી? 13 વર્ષ. તો છેલ્લે વિધાન લખો. આમ મહેશની ઉંમર 13 વર્ષ છે. આમ મહેશની ઉંમર 13 વર્ષ છે. તો જવાબ રેડી? બસ પતી ગયો દાખલો. આટલું જ હોય. સમીકરણ બની જાય પછી ઉકેલ મેળવતા આવડવું જોઈએ, અને ઉકેલ મેળવીને જવાબ આવડવો જોઈએ. પછી કે જવાબ સાચો છે કે નહીં, તો શું કીધું કે આપણે 44 આવવા જોઈએ. તો મહેશની ઉંમર છે 13 વર્ષ, તો 13 ના 3 ગણા. 13 તેરી 39. 39 માં 5 ઉમેરો તો 44. હા 44 છે. ઓકે, રેડી છે જવાબ. આવું ક્રોસ વેરિફિકેશન કરવાનું. નેક્સ્ટ બીજો દાખલો. એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે. લંબચોરસની પરિમિતિ કેટલી છે? 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. દાખલો જોઈને એમ થઈ સાહેબ કાંઈ ખબર નથી પડતી. ટેન્શન નહીં સમજાવું. જો મને એટલું ખબર છે લંબચોરસની પરિમિતિ બરાબર 40 મીટર. એ મારા માટે અત્યારે કામનું નથી. કામનું શું છે? મારી પાસે પહેલા તો લંબાઈ ને પહોળાઈ હોવી જોઈએ તો કંઈક કામ થાય. પણ એ તો મારી પાસે લંબાઈ તો માંગી છે. મારી પાસે શું માંગ્યું? લંબાઈ. મારી પાસે ભાઈ લંબાઈ નથી ને પહોળાઈ નથી. પણ અહીંયા એક ક્લુ આપેલો છે. શું કીધું? કે લંબચોરસની લંબાઈ પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી. એટલે કોણ? લંબાઈ પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી છે. એટલા માટે અહીંયા જ્યારે ધારવાનું થાય આવા કિસ્સામાં ત્યારે પહોળાઈ ધારવાની. કારણ કે આપણને પહોળાઈ જ નથી ખબર. મને લંબાઈ તો ખબર છે, ભાઈ પહોળાઈ ત્યાં 5 ગણાથી 4 ઓછી છે. હકીકતે ખબર શું નથી? પહોળાઈમાં તો મને કઈ ખબર જ નથી, કઈ ટપ્પી જ નથી પડી. એટલે મારે ધારવાની શરૂઆત કરવાની. ધારો કે પહોળાઈ બરાબર પહોળાઈ બરાબર બી મીટર. કેટલી? બી મીટર. પહોળાઈ મને ખબર પડી ગઈ કેટલી છે? બી છે. પહોળાઈ બી. તો લંબાઈ કેટલી છે? પહોળાઈના 5 ગણા. પહોળાઈ એટલે 5, સોરી પહોળાઈ એટલે બી, બી ના 5 ગણા એટલે 5b. પહોળાઈના 5 ગણાથી 4 ઓછી. પહોળાઈના 5 ગણાથી 4 ઓછી.
એ શું કહી શકાય કે હવે લંબાઈ બરાબર શું આવે કે પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી. તેથી લંબાઈ બરાબર પહોળાઈ કેટલી છે બી, તો બી ના 5 ગણાથી 4 મીટર ઓછી. બી ના 5 ગણાથી 4 મીટર ઓછી. તેથી લંબાઈ બરાબર બી ના 5 ગણા એટલે 5b 4 ઓછી એટલે 5b - 4 મીટર. રેડી? ચાલો હવે તો આપણી પાસે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે સર? ચલો આપણે આખું ગામ જાણીએ છીએ કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર કોની પરિમિતિ થાય? લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ. રેડી? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર લંબચોરસની પરિમિતિ. તેથી 2 કૌંસમાં લંબાઈ કેટલી છે 5b - 4 5b - 4 પ્લસ પહોળાઈ કેટલી છે b, પહોળાઈ કેટલી છે b બરાબર લંબચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? જોવો તો લંબચોરસની પરિમિતિ 40 મીટર આપેલી છે. તો 2 કૌંસમાં 5b - 4 પ્લસ b બરાબર 40 બરાબર 40. તેથી 5b જો અહીંયા સર 2 નું શું કરું? 2 ને લઈ જાવ સામે બાજુ છેદમાં. 2 ને લઈ જાવ સામે બાજુ છેદમાં. તો અહીંયા શું થાય? અંદરનું જોવું 5b + b એટલે 6b - 4 કૌંસનો વહીવટ થઈ ગયો 6b - 4 બરાબર 40/2. અહીંયા 2 પ્રોસેસ એક સાથે કરી. તમને ખબર પડી? કૌંસનું સાદુરૂપ આપ્યું, ભાઈ કૌંસ અલગ છે એટલે પોતાનું સાદુરૂપ એને લઈ લીધું. 5b + b એટલે 6b - 4 બરાબરનું બરાબર 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. રેડી? ચાલો તો આગળ જોઈએ આપણે. સર 20 દુ 40 2 ઉડી જાય. તેથી 6b - 4 બરાબર 20. 6b - 4 બરાબર 20. તેથી 6b બરાબર 20 જમણી બાજુ છે એમના એમ રહેશે. ડાબી બાજુના -4 જમણી બાજુ જશે એટલે +4. રેડી? ચાલો થોડુંક જ સ્ટેપ બાકી છે જે હું અહીંયા ગણું છું, ખાસ ધ્યાનથી જોજો. રેડી? તેથી 6b બરાબર 20 + 4 તો 20 + 4 એટલે કેટલું થઈ જાય? 24. 20 + 4 એટલે 24. તેથી b બરાબર 24/6 6 ગુણાકાર સામે જાય તો ભાગાકાર 24/6 તો 6 ચોક 24 શું ઉડી જશે સર? 6 ઉડી જશે. તો આપણો જવાબ b બરાબર કેટલો આવ્યો જોજો. તેથી b બરાબર 4 મીટર. પણ મારે શું b મેળવવાનો છે? મારે b મેળવવાનો હતો કે હકીકતે? નહીં, મારે તો હકીકતે શું મેળવવાનું હતું? લંબાઈ. તો લંબાઈ તો કેટલી છે? 5b - 4. લંબાઈ કેટલી છે? 5b - 4. તો હવે લંબાઈ બરાબર 5b - 4 બરાબર 5 કૌંસમાં b ની જગ્યાએ કેટલા મૂકવાના? 4 -4 5 ચોક 20 -4 અને 20 માંથી 4 જાય કેટલા વધે? 16 મીટર. તો લંબાઈ બરાબર કેટલું આવ્યું? 16 મીટર.
લંબાઈ બરાબર કેટલો મળશે જવાબ 16 મીટર. રેડી? ચાલો ચલાવો. આ ક્લિયર જવાબ. ઓકે, વ્યવસ્થિત. અહીંયા આપણું અહીંયાથી થઈને અહીંયા સુધી દાખલો જાય છે. સમજણ આવવી જોઈએ. ઓકે, દાખલો બહુ ઈઝી છે, મજાનો છે ને કમ્પ્લીટ છે. ઓકે, તમને જો નો વિશ્વાસ આવતો જોઈ લો. લંબાઈ 16, લંબાઈ 16, પહોળાઈ 4. તો 16 ને 4 20, 20 ને 16 36 ને 4 40. થઈ ગયું 40 મીટર પરિમિતિ. ઓકે, રેડી? ચાલો. ને શું કીધું? લંબાઈ છે પહોળાઈના 5 ગણાથી 4 ઓછી. તો 4 પંચા 20, 20 માંથી 4 જાય તો 16. એ પણ સાચું છે. રેડી? એટલે આપણા બંને બધા જવાબ અહીંયા સાચા છે. ઓકે, આપણે લંબાઈ મેળવવા નથી, લંબાઈ મળી ચૂકેલી છે. હવે આપણે જોઈએ આગળનો દાખલો, ત્રીજો દાખલો. x નું મૂલ્ય શોધો. તો અહીંયા ત્રિકોણ આપેલો છે. તો ત્રિકોણની અંદર અલગ અલગ x આપેલા છે. તો આ પણ ને હંધાઈને ખબર છે ત્રિકોણના 3 ખૂણાના માપનનો સરવાળો 180 અંશ થાય. રેડી? ખાસ વાત યાદ રાખજો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. તો ત્રણેય ખૂણામાં પહેલો ખૂણો એટલે 5x - 60. તેથી 5x - 60 વત્તા 2x + 40, 2x + 40 વત્તા ત્રીજો ખૂણો 3x - 60 બરાબર 180 અંશ. રેડી? ચાલો જોઈએ. 5x 2x 3x કરી દો સરવાળો. 5x 2x અને 3x ત્રણેય સજાતીય પદ છે. સરવાળો થઈ જશે 5 ને 2 7, 7 ને 3 10 એટલે 10x. ના ખબર પડે તો સરખા સરખા પદ પાસે લઈ આવું. ચાલો 5x + 2x + 3x -60 + 40 -60 બરાબર 180 અંશ. રેડી? ચાલો. તેથી 5x + 2x એટલે +3x એટલે 10x -60 + 40 -60. અહીંયા તમને કન્ફ્યુઝન લાગતું હોય તો તમે એક કામ કરો. -60 આગળ લઈ લો અને +40 પાછળ જવા દો. શું કરો? -60 આગળ અને +40 પાછળ. કારણ કે જો -60 -60 -60 ના +40 અહીંયા. રેડી? -60 એટલે -60 -60 -60 +40. રેડી? ચાલો. તો 10x આ બે સરખી નિશાની. -60 -60 -60 -60 એટલે કેટલા થઈ જશે? -120 + 40 બરાબર 180. રેડી? ચાલો. તો તેથી 10x -120 + 40 અલગ નિશાની છે એટલે બાદબાકી થાય. તો 120 -120 + 40 એટલે 120 માંથી 40 કરવાના બાદ 120 માંથી 40 જાય કેટલા વધે? 80. પણ આ 80 કેવા વધે? માઇનસ. તો -80 બરાબર 180 ડિગ્રી. રેડી? ચાલો. તેથી 10x બરાબર 180 + 80 ડિગ્રી. તો આ બધા જોઈએ ડિગ્રીનો સિમ્બોલ આવે છે. અહીંયા તો શું છે આપણે સરળતા ખાતર લખ્યો નથી, બાકી અહીંયા બધે અંશનો સિમ્બોલ આવશે. ઓકે, ભૂલાય ન દે જોજો. ચાલો ડિગ્રીનો સિમ્બોલ લખવાનો હોય છે. ચાલો 180 + 80 તેથી 10x બરાબર. તો જો 180 + 80 કરતા 18 + 8 સમજો તો બહુ મજા આવશે. કારણ કે 18 ને 8 નો સરવાળો કેટલો થાય? 26 થાય. ને પાછળ મૂકી દો મીંડું એટલે 260 ડિગ્રી. તેથી x બરાબર 260 ના છેદમાં 10 મીંડું ઉડી જશે. ઉડી જશે અને આપણને મળી જશે x ની કિંમત. એટલે તેથી x બરાબર જવાબ આવશે 26.
આ થઈ ગયો આપણો જવાબ. જો અહીંયા નીચે જ લખવાનું હોય, મારી પાસે જગ્યા નથી એટલે મેં સાઈડમાં લખ્યું, તમારે ત્યાં નીચે લખી દેવાનું છે. આ x બરાબર 26 ક્યાં લખી દેવાનું? નીચે. રેડી? આવડશે? બહુ સહેલું છે, બહુ મજાનું છે. સર જવાબ સાચો ખોટો કેમ તપાસવો? x બરાબર 26 મૂકીને દાખલા સોલ્વ કરી લેવાના. અહીંયા 26 પંચા 130, 130 માંથી 60 જાય એટલે આ 70 અંશનો ખૂણો બને. 26 દુ 52, 52 પ્લસ 40, 52 પ્લસ 40 એટલે 92 અંશનો ખૂણો બને. રેડી? ને 26 તેરી, 26 તેરી 78, 78 માંથી 60 જાય એટલે 18 અંશનો ખૂણો બને. તો ત્રણેયનો સરવાળો કરો. 92 ને 18, 110 ને 70, 180. રેડી? દાખલો સોલ્વ. નેક્સ્ટ ચોથું, કોઈ ક્રમિક ત્રણ પૂર્ણાંકોનો સરવાળો એ ત્રણ પૂર્ણાંકો પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતા 5 વધુ છે તો તે ત્રણ ક્રમિક પૂર્ણાંકો શોધો. ચાલો ધારી લઈએ. ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક. હવે જો ક્રમિક પૂર્ણાંક તમને ખબર પડવી જોઈએ. ક્રમિક પૂર્ણાંક હવે જો આ 5, 6 ને 7 ક્રમિક કહેવાય. ક્રમિક કેમ? એક પછી એક, તરત પછી તરત આવે. તો 5, 6 ને કેમ કહેવાય? 5 વત્તા 1 ને 7 ને કેવું હોય તો 5 વત્તા 2. એટલે હું ધારી લઉં કે ધારો કે કોઈ ક્રમિક પૂર્ણાંક છે ની x છે, તો ક્રમિકમાં કયો થઈ જાય? બીજો x પ્લસ 1, x પ્લસ 2. રેડી? કદાચ y કહી દઉં તો શું થાય? y પ્લસ 1, y પ્લસ 2. તો આ બધા સુધી ગયા ક્રમિક પૂર્ણાંક. એમાં સૌથી નાનો કોણ હોય? y છે એ નાનું હોય ને y પ્લસ 2 છે તે મોટો હોય, આ વચ્ચે હોય. રેડી? ક્લિયર વાત? ચાલો સમજીએ. ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક, ત્રણ ક્રમિક પૂર્ણાંક બરાબર y પ્લસ 1 અને y પ્લસ 2. આ ત્રણ ક્રમિક પૂર્ણાંક છે એવું આપણે ધારી લીધું છે. રેડી? ચાલો તો શું કીધું? ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો, ત્રણ ક્રમિક પૂર્ણાંકનો સરવાળો બરાબર, ત્રણ ક્રમિક પૂર્ણાંકનો સરવાળો બરાબર શું કીધું? સૌથી નાના પૂર્ણાંક કરતા 5 વધુ. સરવાળો ત્રણ પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતા 5 વધુ. તો લખો ત્રણ પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતા 5 વધુ. રેડી? ચાલો જોઈએ. તેથી ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો, ત્રણ ક્રમિક પૂર્ણાંક કયા? y પ્લસ 1 અને y પ્લસ 2. આ ત્રણેયનો શું કરવાનો? સરવાળો બરાબર ત્રણ પૂર્ણાંકો પૈકી સૌથી નાનો પૂર્ણાંક કયો? સૌથી નાનો પૂર્ણાંક છે y, એના કરતા 5 વધુ. સૌથી નાના પૂર્ણાંક y પ્લસ 5, સૌથી નાના પૂર્ણાંક કરતા 5 વધુ. વાત સમજાય છે? ક્લિયર? અહીંયા જો સૌથી નાનો પૂર્ણાંક કોણ છે? y. સૌથી નાનો પૂર્ણાંક છે y ને y કરતા 5 વધુ, તો y કરતા 5 વધુ એટલે y પ્લસ 5. રેડી? જો અહીંયા સાઈડમાં લખી દઉં તમારી માટે. આ y છે તે શું છે? સૌથી નાનો પૂર્ણાંક. જ્યારે y પ્લસ 2 છે તે ઓડું આખું, y પ્લસ 2 આખું તે છે તે સૌથી મોટો પૂર્ણાંક. ત્રણ ક્રમિક પૂર્ણાંકમાં સૌથી નાનો પૂર્ણાંક y અને y પ્લસ અને એમાં y પ્લસ 2 છે સૌથી મોટો પૂર્ણાંક. y સૌથી નાનો પૂર્ણાંક, y પ્લસ 2 સૌથી મોટો પૂર્ણાંક. રેડી? ચાલો જોઈએ. તેથી y એટલે કેટલા y થઈ ગયા? 3y પ્લસ 1 અને 2 નો સરવાળો એટલે 3 બરાબર y પ્લસ 5. તેથી 3y જમણી બાજુ y પ્લસ માં છે, ડાબી બાજુ આવે તો માઇનસ. 3y માઇનસ y બરાબર 5 માઇનસ 3 પ્લસ 3 ડાબી બાજુ, જમણી બાજુ ગયા માઇનસ. આપણે અહીંયા બે સ્ટેપ કર્યા એક સાથે. y ને ડાબી બાજુ લેવા, 3 ને જમણી બાજુ લઈ ગયા. ચાલો
તેથી 3y માઇનસ y એટલે 2y બરાબર 5 માઇનસ 3 એટલે 2. તેથી y બરાબર 2 ના છેદમાં 2, 2 ના છેદમાં 2, 2 2 ઉડી જાય. તેથી y બરાબર કેટલું આવે? 1. y બરાબર 1. પણ y બરાબર 1 આપણો જવાબ નથી. સર કેમ જવાબ નથી? આપણી પાસે માંગ્યું તો તે 3 ક્રમિક પૂર્ણાંકો શોધો. કયા કીધા? તે 3 ક્રમિક પૂર્ણાંકો શોધો. ચાલો, તો 3 ક્રમિક પૂર્ણાંક, 3 ક્રમિક પૂર્ણાંક કયા કયા છે? y પ્લસ 1 અને y પ્લસ 2. તો y ની જગ્યાએ કેટલા કેટલા મૂકવાના? y ની જગ્યાએ 1, 1 પ્લસ 1 અને 1 પ્લસ 2. તો કોણ થાય? 1, 2 અને 3. 1 પ્લસ 1 એટલે 2 ને 1 પ્લસ 2 એટલે 3. તો આમ તે 3 ક્રમિક પૂર્ણાંકો, આમ તે 3 ક્રમિક પૂર્ણાંકો, 3 ક્રમિક પૂર્ણાંકો 1, 2 અને 3 છે. સમજાય છે વાત? ક્લિયર એન્ડ કટ, શોર્ટ એન્ડ સ્વીટ. ઓકે, રેડી, અન્ડરસ્ટેન્ડ? ચાલો જોઈએ નેક્સ્ટ 5મો દાખલો. એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે. તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? દાખલો જોઈને એમ લાગે કે સાહેબ બહુ અઘરો છે. હું એમાંય કહીશ કે દાખલાના સ્ટેપ થોડાક તમને હાર્ડ લાગશે, પણ દાખલો અહીંયા સમજવાનો છે કે વ્યક્તિએ કુલ મુસાફરી કેવી રીતે કરેલી છે તે જાણવાનું છે. તો કુલ મુસાફરી શાના શાના દ્વારા કરેલી છે? એને ટ્રેન દ્વારા, બસ દ્વારા, કાર દ્વારા અને ચાલીને. પણ જો ટ્રેન, બસ અને કાર દ્વારા કરેલી મુસાફરી આપણને અપૂર્ણાંકમાં આપેલી છે. તેની કુલ આખી મુસાફરી 1 છે. એક આખી મુસાફરીમાંથી 2/5 ભાગ, 2/5 ભાગ ટ્રેન દ્વારા. દાખલો સમજાવું છું, ગણાવતો તો નથી જ હજી, ગણાવીશ થોડીક વાર પછી. રેડી? ટ્રેન દ્વારા. 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા અને 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા. બાકીના ભાગની મુસાફરી તે ચાલીને કરે છે. અને ચાલીને કરે ને કિલોમીટરમાં છે આપણી પાસે. તે શું છે? કિલોમીટરમાં. એટલે અહીંયા રેશિયો ઉપર દાખલો જાય. રેડી? તો 1 માંથી 2/5 ને બાદ કરો, એમાંથી 1/3 ને 1/4. તો એક આખી વસ્તુ હોય એમાંથી આ બધું બાદ થાય. કારણ કે અપૂર્ણ એને જે ટોટલ કામ કરેલું નહીં આખું હોય, શું હોય? 1 હોય. કેમ કે 1 માંથી પછી બધા ભાગ પડેલા હોય છે. કારણ કે અપૂર્ણાંકોના નિયમ છે, ચેપ્ટર નંબર 2 ની અંદર તમે ભણ્યા હશો. અપૂર્ણાંક એવી સંખ્યા છે જે કોઈ સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ સમગ્રના આધારે અહીંયા વાત છે. સમગ્ર એટલે શું થાય? એક આખું. આ સમગ્ર એને કામ કરેલું ચાલેલું તે શું છે? એક સમગ્ર છે. રેડી? ચાલો તો સમજીએ દાખલો. હવે લખીએ તો શું થાય? આનો જે જવાબ આવે એ શું હશે? ચાલીને કરેલી મુસાફરી. આનો જે જવાબ આવે તે શું હશે? ચાલીને કરેલી મુસાફરી. અને ચાલીને કરેલી મુસાફરીનો ભાગ એ 3 કિલોમીટરનો છે. તો એક આખો ભાગ કેટલાનો? બસ 1/3 લેલો ભાગ. રેડી? બસ આટલો દાખલો ગણવાનો છે આપણે. ચાલો હવે દાખલાને સમજ લખીએ. રેડી? ચાલો તો માણસે કરેલી કુલ મુસાફરી આપણને તો ખબર છે કે એક આખું છે. હવે આપણે લખીએ કે ટ્રેન દ્વારા કરેલી મુસાફરી તો 2/5 ભાગ, બસ દ્વારા કરેલી મુસાફરી બરાબર 1/3 ભાગ અને કાર દ્વારા કરેલી મુસાફરી બરાબર 1/4 ભાગ. તો આ બધાનો શું કરી દેવાય? સરવાળો. રેડી છે? આ બધાનો શું કરી દેવાય? સરવાળો. તો ચાલો માણસે ટ્રેન, બસ અને કાર દ્વારા કરેલી કુલ મુસાફરી
બરાબર. સમજા મારી વાત કે માણસે ટ્રેન, બસ અને કાર દ્વારા કરેલી કુલ મુસાફરી હું સૌથી પહેલા મેળવી લઈશ. તો ચાલો મેળવીએ. કેટલી કેટલી છે? 2/5 પ્લસ 1/3 પ્લસ 1/4. સર ચાલીને કરી, એ કિલોમીટરમાં છે ભઈલા, એ ભાગમાં નથી. એટલે કિલોમીટર વાળું ઘડીક સાઈડમાં રાખો ભાઈ. અહીંયા સુધી જ આપણે વાત કરવાની છે, કારણ કે બાકીનામાં તો આપણે બીજું આખું મેથડ કરવાની છે. રેડી? ચાલો અહીંયા છેદમાં જો 5, 3 અને 4 છે, તો એનો લેવો પડે લસા. છેદનો શું લેવો પડે? લસા. ચાલો તો લઈ લઈએ લસા. લસા 3, 4 અને 5. બરાબર. તો 3, 4 ને 5 નો લસા 60 આવશે, કારણ કે 5 ચોક 20 ને 3 60. કારણ કે 3 અને 5 પોતે તો અવિભાજ્ય છે, અને 4 તો એમાં બે માંથી એક એમાં કઈ આવતું જ નથી. રેડી? એટલે આ તો આખો અલગ જ વસ્તુ. એટલે 5 ચોક 20 તેરી 60. લસા આવશે 60. એટલે બધાયના છેદમાં બનાવશું 60. આપણે બધાયના છેદમાં બનાવશું 60. તો 2 ગુણ્યા 5 ને બનાવવા 60, તો 12 × 5 = 60. 2 ગુણ્યા 12 છેદમાં 5 ગુણ્યા 12 પ્લસ 1/3 ગુણ્યા, તો 3 ને બનાવવા 60, તો છેદમાં 20, તો અંશમાં 20 પ્લસ 1/4 ગુણ્યા 15, કેમ કે 15 ચોક 60 ને 1 ગુણ્યા 15. રેડી? આ સમજો. 4 ને 15 વડે શું કામ ગુણ્યા? કેમ કે છેદને બનાવો છે 60. છેદને 60 બનાવવો હોય તો છેદમાં 15 વડે ગુણો, તો અંશમાં પણ ગુણવાનું. ચાલો બરાબર. 12 દુ 24 છેદમાં 60 પ્લસ 20 એકા 20 છેદમાં 60 પ્લસ 15 એકા 15 છેદમાં 60. તો બરાબર 24 પ્લસ 20 પ્લસ 15 આખાના છેદમાં 60. તો બરાબર સરવાળો કરવાનો. 4 0 5 એટલે એકમ નોંધ થઈ જાય 9. 2 ને 2 4 ને 1 5 એટલે 59 ના છેદમાં 60. એટલે કુલ એક આખા ભાગમાંથી 59 ના છેદમાં 60 ભાગ એ મુસાફરી ટ્રેન, બસ અને કાર દ્વારા કરે. હવે જે બાકીનો ભાગ છે તે મુસાફરી ચાલીને કરે છે ને, તે 3 કિલોમીટર છે. તે કેટલી છે? 3 કિલોમીટર છે. ક્લિયર? ચાલો. તેને કુલ મુસાફરી કરી હોય, એક હોઈ શકે, એક આખો ભાગ હોઈ શકે. એમાંથી એને કરેલી બાકી બધી મુસાફરી શું કરી દેવાની? બાદ કરી દેવાની. ચાલો તો જોઈએ. ચાલીને કરેલી મુસાફરીનો ભાગ બરાબર કુલ એક આખામાંથી એને જે બસ, કાર અને ટ્રેન દ્વારા જે મુસાફરી કરી છે એનો ભાગ બાદ કરી દો. 1 માઇનસ 59 ના છેદમાં 60. કારણ કે એ માણસે જે મુસાફરી કરી હશે એ શું હશે? ટ્રેન, બસ, કાર અને ચાલીને કરેલી આખી મુસાફરી શું હોય? અપૂર્ણાંકો ભેગો કરો તો બધા અપૂર્ણાંકોનો ભેગો થઈને સરવાળો કેટલો થઈ જાય? 1. ભેગા મળીને બધાયનો સરવાળો થઈ જશે 1. રેડી? ચાલો તો જોઈએ. ચાલીને કરેલી મુસાફરીનો ભાગ બરાબર 1 માઇનસ 59 ના છેદમાં 60. એવું શું કામ? 1 એટલે એક આખો ભાગ છે. કારણ કે હું એમ કહી દઉં કે તમારી પાસે કોઈ પિઝા છે, આ પિઝા છે. રેડી? તો પિઝાનો કોઈક ભાગ આ 1/4 ભાગ કોઈક ખાઈ ગયું છે. ચાલો અહીંથી 25% ભાગ તો આપણે વયો ગયો, 75% જ વધે છે ભાઈ. તો આ બાકીના બે ભાગ કેટલા વધે ભાઈ? કેટલા વધે? તો તમે શું કરશો સર? 1 માઇનસ 1/4. કારણ કે આખાનો સરવાળો કેટલો મળતો હોય? 1 મળતો હોય. 1 માઇનસ 1/4, તો 4 એકા 4 માઇનસ 1/4 એટલે 3/4. પણ એ શું થયું? આ બે ભાગ ભેગા મળીને હવે એનું અડધું, આનું અડધું થાય અને આ ભાગાકાર 2 કરે તો ભાગ કેટલો થઈ જાય? 3/8. તો આ 3/8 ભાગ અને 3/8 ભાગ. તો હવે તમે આ બધાનો સરવાળો કરો, આખા પિઝાનો સરવાળો કરો તો સરવાળો કેટલો મળે? 1 આખો મળે. જો 1/4 પ્લસ 3/8 પ્લસ 3/8,
તો જો સર આ બે ના છેદમાં તો 8 છે, આના છેદમાં 8 નથી, 8 બનાવવા છે, તો એને શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. તો 2 ના છેદમાં 8 પ્લસ 3 ના છેદમાં 8 પ્લસ 3 ના છેદમાં 8 બરાબર. અંશમાં સરવાળો 2 વત્તા 3 વત્તા 3 આખાના છેદમાં 8. 2 ને 3 5 ને 3 8 ના છેદમાં 8. 8 8 ઉડે જાય, જવાબ કેટલો વધે? 1. ક્લિયર? તો એ રીતે મેં શું વિચાર્યું કે એક માંથી આ બધું બાદ કરી દો. રેડી? ચાલો, મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તમે સમજજો વાલા વિદ્યાર્થીઓ કે 1 - 59 ના છેદમાં 60 શા માટે કર્યું? કારણ કે હવામાંથી નથી કર્યું, કારણ કે અપૂર્ણાંકોના દરેક ભાગનો તમે સરવાળો કરો તો એ કેટલો મળે? 1 મળે. અને આપણને એ બધું અપૂર્ણાંકમાં જ આપેલું છે, કેમ કે અહીંયા આપણે અપૂર્ણાંક ચેપ્ટરના પણ નિયમોનો અભ્યાસ કરવો પડે, કારણ કે ધોરણ 6 માં આવે છે. બરાબર. છેદમાં લસા લેવાનું એટલે શું થાય? 60. તો 60 - 59 આખાના છેદમાં 60. 60 માંથી 59 જાય એટલે 1 ના છેદમાં 60 ભાગ. 1 ના છેદમાં 60 ભાગની મુસાફરી માણસે ચાલીને કરેલી છે. શેના દ્વારા કરેલી છે? ચાલીને કરેલી છે. તો ચાલો અહીંયાથી આપણે એક સરસ મજાની વાત કહીએ કે 1 ના છેદમાં 60 ભાગ માણસ શું કરે છે? ચાલીને મુસાફરી કરે છે. અને તે કેટલી છે? 3 કિલોમીટર છે. રેડી? ચાલો, ભાગ અને એની સામે છે મુસાફરીના કિલોમીટર. મુસાફરીનું અંતર એટલે સીધું આપણે અંતર જ લખી દઈએ, કિલોમીટર એવું કઈ નથી લખવું. ચાલો આપણે લખીએ ભાગ અને એની સામે અંતર. તો શું છે? કેટલો ભાગ? 1 ના છેદમાં 60 ભાગ. ત્યારે કેટલું અંતર કાપે છે? 3 કિલોમીટર. કેટલું અંતર? 3 કિલોમીટર. સર કેવી રીતે ખબર પડી? જો, તો બાકીના 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે, તો ચાલીને કરેલી મુસાફરીનો ભાગ કેટલો છે? 1 ના છેદમાં 60 ભાગ. તો 1 ના છેદમાં 60 ભાગ મુસાફરી ચાલીને કરે છે, અને તે કેટલા કિલોમીટરની છે? 3 કિલોમીટરની. તો આખે આખો ભાગ એટલે કેટલો હોય? 1 ભાગ. યાદ કરો. તો એક આખી મુસાફરી, તો એને શું કીધું કે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? તો કુલ મુસાફરી એટલે 1 આખો ભાગ. રેડી? તો એકે કેટલા કિલોમીટર? અને આપણે આની માટે સરસ મજાની પ્રોસીજર કરીએ જ છીએ, દરેકને ખબર છે. શું? 1 ગુણ્યા 3. 1 ગુણ્યા 3 છેદમાં 1 ના છેદમાં 60. 1 ના છેદમાં 60 આપણો નિયમ છે છેદનો છેદ અંશમાં. 1 ના છેદમાં 3 એનો છેદ આવડો આખો છે અને એનોય છેદ છે, એટલે છેદનો છેદ સીધો ક્યાં જાય? અંશમાં જાય. છેદનો છેદ સીધો ક્યાં જાય? અંશમાં જાય. રેડી? તો ચાલો, તો 3 એકા 3 ગુણ્યા 60. તો 3 ગુણ્યા 60 ખબર પડે ને? આ તો આની સાથે ગુણાકાર થઈ ગયો, છેદમાં 60. સર છેદમાં 1 વધ્યું રાખો રાખો ભાઈ, હાલો ચાલો. બરાબર? તો છેદમાં 1 લખો ના લખો ફરક નહીં પડે. 60 ગુણ્યા 3 એટલે 180 કિલોમીટર. કેટલું થશે? 180 કિલોમીટર. રેડી? તો આમ તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની? 180 કિલોમીટરની હશે, એમ લખી દેવાનું. આમ તેમની કુલ મુસાફરી 180 કિલોમીટરની હશે. રેડી? આ છે જવાબ. ઓકે, નેક્સ્ટ છઠ્ઠો સવાલ. સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ શોધો. શું કીધું? કે ત્રીજી બાજુના માપથી બમણા. જો આ બે બાજુના માપ સમાન છે, એ બે માપ કેવા છે? ત્રીજી બાજુના માપથી. ત્રીજી બાજુનું માપ મને ખબર જ નથી, હું ધારી લઉં, ધારો કે y છે, તો y થી આ બંને માપ કેવા છે? બમણા, એટલે 2y. પતી ગયું. હવે સરવાળો કરી દો ને કામ કરી દો, પૂરું. લ્યો, શું કીધું? સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુની માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. હું ધારી લઉં, ધારો કે ત્રીજી બાજુનું માપ
ધારો કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ અથવા તો સમદ્વિ બાજુ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ. ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ. સમદ્વિ બાજુ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ બરાબર y સેન્ટીમીટર. મેં આ ઉધારી લીધું. રેડી? તેથી સમાન બંને બાજુના માપ. તેથી સમાન બાજુના માપ, સમાન માપની બાજુના માપ. તેથી સમદ્વિ બાજુ ત્રિકોણની સમાન માપની બાજુના માપ, સમાન માપની બાજુના માપ બરાબર સમાન માપની બાજુના માપ બરાબર ત્રીજી બાજુના માપથી બમણું. ત્રીજી બાજુના માપથી બમણું. ત્રીજી બાજુનું માપ એટલે કેટલું? y. y ના બમણા. y ના બમણા બરાબર 2y. 2y સેન્ટીમીટર. હવે તમને આ લખાણ એમ થતું સર બહુ લાંબુ લાગે છે. રેડી? તો આ લખાણને હવે હું ટૂંકાવું છું. આ ખાલી તમારી સમજણ માટે લખ્યું હતું ભાઈ, આમને નથી લખ્યું. રેડી? ચાલો હવે આપણે આને લખીએ. તો બાકીની બે બાજુના માપ, કેમ કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય એની અંદર બે બાજુ સમાન હોય, બધાને ખબર હોય છે. તો શું કહેવાય? તેથી પહેલી અને બીજી બાજુનું માપ, પહેલી અને બીજી બાજુનું માપ બરાબર ત્રીજી બાજુના માપથી બમણા. બસ પતી ગયું. ત્રીજી બાજુના માપથી બમણા. રેડી? ચાલો તો જોઈએ ત્રીજી બાજુનું માપ. ત્રીજી બાજુનું માપ કેટલું છે? y. તો y થી બમણા, y ના બમણા. y ના શું કહેવાશે? બમણા. અને y ના બમણા એટલે 2y. y ના બમણા એટલે 2y સેન્ટીમીટર. તો પહેલી બાજુનું માપ એ 2y સેન્ટીમીટર, બીજી બાજુનું માપ એ 2y સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ y સેન્ટીમીટર. રેડી? ચાલો તો હવે પહેલી બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ બરાબર ત્રિકોણની પરિમિતિ થાય. ભાઈ બોલો ભલા મોરી રામમાં. એવું નથી કરવાનું. પહેલી બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ ત્રણેય બાજુના માપનો સરવાળો કરો ત્યારે ત્રિકોણની પરિમિતિ મળે. રેડી? ચાલો તેથી પહેલી બાજુ એટલે કેટલી છે? 2y પ્લસ બીજી બાજુ એટલે કેટલી? 2y પ્લસ ત્રીજી બાજુ એટલે y બરાબર ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 30 સેન્ટીમીટર. તો બરાબર 30. તેથી 2y પ્લસ y એટલે 30. 2y 4y પ્લસ y એટલે 5y બરાબર 30. 5y બરાબર 30. તેથી y બરાબર 30/5. 30/5. 6 પંચા 30. 5 5 ઉડી જાય. તેથી y બરાબર 6 સેન્ટીમીટર. તો આપણને ત્રીજી બાજુનું તો માપ મળી ગયું. તો હવે આપણે પહેલી અને બીજી બાજુના માપ મેળવી લઈએ. ચાલો હવે પહેલી અને બીજી બાજુનું માપ બરાબર 2y. 2y એટલે 2 ગુણ્યા y એટલે 6.
6 દુને 12 સેન્ટીમીટર. તો પહેલી બાજુનું માપ 12, બીજીનું 12, ત્રીજીનું 6. તો આમ ત્રિકોણની ત્રણેય બાજુનું માપ 12 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. આ આપણો જવાબ. ક્લિયર? ત્રણેય બાજુના માપ મળી ગયા. ઘણી વખત આ દાખલો તમે સિમ્બોલ દ્વારા કરાવવામાં આવે. ભાઈ ત્રણેય બાજુના માપ કહી દે, ભાઈ આ એ છે, આ બી છે, આ સી છે. a + b + c ને એવું બધું બહુ મિક્સ થઈ જાય, બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલા માટે ભલે શબ્દો લખવા પડે થોડાક, પણ મેથડ તો આવી કરો તો ઘણું સારું, આવું મારું માનવું છે. રેડી? બાકી તો આપની ઈચ્છા, આપ બીજી રીતે પણ ગણી શકો છો, પણ આ મેથડ તમને બહુ સરળ લાગશે અને દરેક મુદ્દા સમજાશે. રેડી? જોઈએ નેક્સ્ટ. 7મો. સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. નીચેના સમીકરણની રચના દિવાસળીનો ઉપયોગ કરીને કરેલ છે. એ બે દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો. તો જો આ સમીકરણ છે ને, તો જોવા જાવ તો માન્ય તો છે જ કે ix એટલે 9, ix એટલે 9, 5 ને 2, 5 ને 1 6 બરાબર 5. આવું કહે છે તો 9 માંથી 6 જાય 3 બરાબર 5. એટલે આ શું છે? આ ખોટું સમીકરણ છે. આપણને આપ્યું ને કેવું છે? ખોટું. પણ આમાંથી આપણે શું કરવાની? બે દિવાસળી ઉપાડી લેવાની. બે દિવાસળી ઉપાડીને આપણને એક દિવાસળી આમ આપી, જો આ 1, 3 દિવાસળી, આ ચોથી, પાંચમી, આ છઠ્ઠી, 7, 8. આ 8 દિવાસળીમાંથી કોઈ પણ બે આપણે શું કરવાની છે? દૂર કરવાની છે. કોઈ પણ બે 8 માંથી બે દિવાસળીને દૂર કરવાની છે. તો ચાલો કરીએ આપણે સરસ મજાનું કામ દિવાસળીને દૂર કરવાનું. ચાલો પહેલું તો તમને સૌપ્રથમ રોમન અંક આવડતા હશે એવું હું માનતો નથી. રેડી? ચાલો તો હું તમને 1 થી 12 ના રોમન અંક શીખવાડું છું. રેડી? રોમન અંક 1 થી 12 ના શીખવાડું. સિંગલ આઈ લખ્યો હોય તો એને 1 કહેવાય. ડબલ આઈ લખેલા હોય એને 2 કહેવાય. 3 વખત આઈ લખેલા હોય એને 3 કહેવાય. વી ની આગળ આઈ લખ્યો હોય, વી ની આગળ આઈ લખ્યો હોય તો એને 4 કહેવાય. ખાલી વી લખ્યો હોય તો એને 5 કહેવાય. વી ની પાછળ આઈ લખ્યો હોય તો એને 6 કહેવાય. વી ની પાછળ 2 આઈ લખ્યા હોય તો એને 7 કહેવાય. વી ની પાછળ 3 આઈ લખ્યા હોય તો એને 8 કહેવાય. પછી આઈ અને એક્સ, એટલે એક્સ ની આગળ આઈ લખ્યો હોય તો 9 કહેવાય. એક્સ પોતે લખેલો હોય તો 10 કહેવાય. એક્સ આઈ લખેલા હોય તો 11 કહેવાય. અને એક્સ ની પાછળ 2 આઈ લખેલા હોય તો 12 કહેવાય. આપણે એટલું જરૂર પડશે. રેડી? ખાસ યાદ રાખજો. આઈ તો 1, 2 વખત આઈ તો 2, 3 વખત આઈ તો 3, આઈ અને વી તો 4, વી તો 5, વી અને આઈ તો 6, વી અને ડબલ આઈ તો 7, વી અને ટ્રિપલ આઈ તો 8, આઈ અને એક્સ તો 9, એક્સ તો 10, એક્સ અને આઈ તો 11 અને એક્સ અને ડબલ આઈ તો 12. રેડી? તો અહીંયાથી બે દિવાસળી દૂર કરી દો. તો જો હું પહેલી દિવાસળી આ દૂર કરીશ. પહેલી છે ને એટલે એની જગ્યાએ ખાલી શું વધશે? એક્સ. અહીંથી હું આ બીજી દિવાસળી દૂર કરી દઈશ એટલે માઇનસ વી બરાબર વી. એક્સ એટલે કેટલા થઈ ગયા? તો 10 માઇનસ 5 બરાબર 5. આપણું આ માન્ય સમીકરણ તૈયાર છે. બે દિવાસળી દૂર કરીને આપણે આપણું માન્ય સમીકરણ બનાવી ચૂક્યા છીએ. રેડી? ક્લિયર વસ્તુ છે? આરામથી તમને સમજાઈ જાય તેવું જ છે. આમાં મને તો કઈ બીજું અઘરું લાગતું નથી. રેડી છે? ચાલો. એ સિવાય શું થાય? દિવાસળીનો ઉપયોગ કરીને અહીંયાથી એવું થઈ શકે કે એક દિવાસળી અહીંયાથી ઉપાડીને હું અહીંયા પણ મૂકી દઉં તો પણ થાય, પણ એવું અહીંયા કીધું નથી. આપણને તો શું કીધું કે બે દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો. તો આમાંથી એક માન્ય સમીકરણ છે. રેડી? આ એક બને છે. ઓકે? ચલો આની સિવાય બીજું આમાં વિચારી શકાય છે. એક્સ આઈ એક્સ દૂર કરવાની છે ભાઈ. આપણને હટાવીને કીધું છે એટલે બે આપણે દૂર જ કરેલી છે. કાઢીને જ બનાવવું છે એટલે એક જ બનશે. રેડી છે? ચાલો નેક્સ્ટ. બીજું બનતું હોય તો તમે પ્લીઝ મને શું કરશો? કોમેન્ટ કરશો તો આપણે જોઈએ તમારો જવાબ કેવો આવે છે તે. રેડી? ચાલો નેક્સ્ટ. સેમ ટુ સેમ સવાલ છે.
એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ, શું કીધું? એની જ વસ્તુ છે કે એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ બનાવો. તો એકને દૂર કરો ને બે બનાવો. તો જો અહીંયા અત્યારે સાચું છે ખોટું છે આપણે ચેક કરી લઈએ. vi એટલે આપણા કેટલા હતા? 6, iv એટલે 4 અને xi એટલે 11. 6 + 4 = 11 થાય? નો થાય. એટલે આ તો વસ્તુ ખોટી આપી છે. આના ઉપરથી આપણે સાચું બનાવવાનું છે. યાદ છે ને? પાછું જોજો, i એટલે 1. ઘણી વખત તમે આવી રીતે પણ જોશો એટલે હું 2 વખત શીખવાડું તમને. 3 વખત i એટલે 3, iv એટલે 4, v એટલે 5, vi એટલે 6, v ડબલ i એટલે 7, v ટ્રિપલ i એટલે 8, ix એટલે 9, x એટલે 10, xi એટલે 11 અને x ડબલ i એટલે 12. રેડી? તો જોઈએ અહીંયાથી કે એક દિવાસળી દૂર કરી દો. એક દિવાસળી શું કરો? દૂર કરો. તો જો અહીંયાથી દિવાસળી દૂર કરી પહેલામાં કે vi તો એમનેમ રહેવા દઉં છું. vi શું કરું છું? એમનેમ રહેવા દઉં છું. પ્લસ iv માંથી i ની નામની એક દિવાસળી દૂર કરી દો એટલે અહીંયા વધશે v બરાબર xi. તો કેમ કે vi એટલે 6 પ્લસ v એટલે 5 અને xi એટલે 11. સામે તમે જોઈ શકો છો બધું રેડી છે તમારી માટે. નેક્સ્ટ બીજું શું થઈ શકે સર? તો બીજું એવું થઈ શકે અહીંયાથી એક દિવાસળી કાઢી નાખું. જોજો, vi પણ એમનું એમ પ્લસ iv પણ એમનું એમ, પણ xi માંથી વધશે x, કારણ કે vi એટલે 6, iv એટલે 4. તો 6 + 4 = 10. આ બે માન્ય સમીકરણ બની ચૂક્યા છે આપણા. ઓકે, ચાલો, બહુ ઈઝી હતા, બહુ મજાના હતા. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારે ધોરણ 7 નું ગણિત આવું જ ભણવું છે? બહુ ઈઝી રીતે, બહુ મજાની રીતે ભણવું છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારી માટે પોટેટો બેચ લોન્ચ કરવામાં આવેલી છે. અને આ પોટેટો બેચ એટલી ભરપૂર, જોરદાર અને એટલી જબરદસ્ત છે કે જેની અંદર તમને તમામ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવેલી છે. જેની અંદર થિયરીની સમજાવટ ખૂબ સારી છે. ભરપૂર એનિમેશન સાથેની થિયરી છે. કંઈક અલગ જ અંદાજમાં થિયરી છે. ગુજરાતમાં લગભગ સૌ પ્રથમવાર નાના ધોરણની અવડી મોટા પાયે થિયરી આપનાર જો કોઈ સંસ્થા હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. અને પોટેટો બેચ ધોરણ 7 ની બેચ છે, જે 1 વર્ષની ફી માત્ર 499 માં તમને ભણાવવામાં આવશે. એમાં જેની અંદર વોટ્સઅપ સપોર્ટ મળશે કે તમે ડાયરેક્ટલી મને ક્વેશ્ચન પૂછી શકો છો, હું તમને રિપ્લાય આપીશ. રેડી છે? તો ધોરણ 7 ગણિત આખા વર્ષની ફી છે 499. વધારે માહિતી જોઈએ કોલ કરો, ફટાફટ કોલ કરો, ઉતાવળ રાખીને ફોન કરો. કેમ કે જોજો, આ ફીમાં વધારો પણ થઈ શકે. આ ફીમાં વધારો પણ થઈ શકે છે, એટલે ઉતાવળે ડગલે લઈ લેજો. કેમ કે અમુક એડમિશન પછી આ ફીમાં વધારો થઈ જશે. રેડી? તો 70 46 22 22 54 પર કોલ કરો ને ફટાફટ લઈ લો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ચૂક્યા છે બેચમાં. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. જાતે કરીએ, કોયડો ઉકેલો. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. મારા 2 ગણા લો અને એમાં 36 ઉમેરો. સદી સુધી પહોંચવા માટે તમારે હજી 4 ની જરૂર છે. શું કહેવા માંગે છે? આ કોયડો છે, ધારી લેવાની છે. આપણને સંખ્યા ખબર નથી. ચાલો ધારો કે તે સંખ્યા, ધારો કે એક સંખ્યા બરાબર y. શું કીધું? y ના 2 ગણા લો ને એમાં 36 ઉમેરો. સંખ્યાના સંખ્યાના 2 ગણામાં 36 ઉમેરો. તો સંખ્યાના 2 ગણા એટલે 2y ઉમેરો 36 એટલે +36. 2y + 36. એના પછી સદી સુધી પહોંચવા માટે તમારે હજી 4 ની જરૂર છે. શું કીધું? સદી સુધી પહોંચવા હજી 4 ની જરૂર છે. એટલે 4 ઓછા પડે છે. 4 ની જરૂર છે મતલબ 4 ઓછા પડે છે. એટલે સદી એટલે 100, 4 ઓછા પડે 100 - 4. રેડી? હવે આ બંને વસ્તુ સમાન કહેવાય. જો સંખ્યાના, હવે
સંખ્યાના બે ગણામાં 36 ઉમેરો એના બરાબર સદી સુધી પહોંચવા હજી 4 ની જરૂર. શું કીધું કે મારા બે ગણા લો ને એમાં 36 ઉમેરો, સદી સુધી પહોંચવા માટે તમારે હજી 4 ની જરૂર છે. તો આ બંને વસ્તુ સમાન થઈ ગઈ. ઉપરથી સમીકરણ મૂકી દો. તેથી 2y પ્લસ 36 બરાબર 100 માઇનસ 4. તેથી 2y પ્લસ 36 100 માઇનસ 4 એટલે 96. તેથી 2y બરાબર 36 સામે જાય એટલે 96 માઇનસ 36. તેથી 2y 96 માંથી 36 જાય તો કેટલા વધે? 96 માંથી 36 જાય તો 60. કેટલા વધશે? 60. કારણ કે 6 માંથી 6 જાય 0, 9 માંથી 3 જાય 6, 60. તેથી y બરાબર 60 ના છેદમાં 2, 30 દુ 60, 2 ઉડી જાય. તેથી y બરાબર 30. તેથી y બરાબર 30. તો આમ તે સંખ્યા કઈ છે? 30 છે. હવે તો તમારી પણ આટલી બધી સ્પીડ આવી ગઈ હશે એટલે હું આ દાખલો સ્પીડમાં ગણાવું છું. કેમ કે હવે તો તમને પણ ખબર પડી ગઈ કે સર આટલું જ આવે આમાં. રેડી છે? ચાલો ઓકે. નેક્સ્ટ, સમીકરણનો ઉકેલ શૂન્ય હોય તેવા 5 સમીકરણ બનાવો. તો બનાવી દઈએ. ચલો, પહેલું સમીકરણ 5x + 60 બરાબર 4x + 60. તો આ સમીકરણનો ઉકેલ જોઈ જો. 4x લેતા હોઈએ ડાબી બાજુ તો 5x - 4x બરાબર 60 જમણી બાજુ છે અને આ 60 ડાબી બાજુ, તો ડાબી બાજુ વાળા 60 જમણી બાજુ જાય તો -60. તો 5x - 4x એટલે x બરાબર 0. તો આ સમીકરણનો ઉકેલ કેવો છે? 0 છે. નેક્સ્ટ, બીજું એના છેદમાં 3 + 2 બરાબર 2. તો જો અહીંયા એના છેદમાં 3 બરાબર +2 સામે જાય તો 2 - 2. તો એના છેદમાં 3 બરાબર 2 - 2 0. તો એ બરાબર 0 ગુણ્યા 3. તો એ બરાબર કેટલો આવે? 0. તો અહીંયા પણ સર 0 જવાબ આવે છે. તો આ પણ સમીકરણ આપણું થઈ ગયું જેનો જવાબ શૂન્ય આવે છે તેવું. રેડી? નેક્સ્ટ, એના પછી b + 5 બરાબર 5. આ તો સાવ સહેલું. તો b બરાબર 5 - 5 બરાબર 0. પતી ગયું. લ્યો, તો બનાવી શકાય. નેક્સ્ટ, 2g - 3 બરાબર -3. તો 2g બરાબર -3 અને આ -3 સામે જાય તો +3. તો 2g બરાબર -3 + 3 0. તો g બરાબર 0 ના છેદમાં 2 બરાબર 0. ક્લિયર? ચલો નેક્સ્ટ, પાંચમું સમીકરણ આપણું 2y + 5 છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 3. તો 2y + 5 છેદના 3 સામે જાય ગુણાકારમાં 3 ગુણ્યા 5 છેદમાં 3. 3 3 ઉડી જાય તો 2y + 5 બરાબર 5. આ 5 સામે જાય તો 2y બરાબર 5 - 5 બરાબર 0. તો y બરાબર 0 ના છેદમાં 2 એટલે 0. તો આ સમીકરણનો ઉકેલ પણ કેવો આવે છે? 0. તો આવા 5 સમીકરણો છે જેનો ઉકેલ 0 આવે છે. આવા તમે અસંખ્ય બનાવી શકો. કેવા બનાવી શકો? અસંખ્ય સમીકરણો તમે બનાવી શકો છો. અહીંયા મને ઈઝી લાગ્યા એવા મેં બનાવ્યા છે અને તમને સમજાય જાય તેવા. રેડી છે? તમે તમારી રીતે બનાવી શકો છો. ઓકે. નેક્સ્ટ, ત્રીજું, બાળ દોસ્તો તમે એક કોયડો બનાવો. ચાલો, તો કોયડો હું બનાવી દઉં છું. તમે પણ એક કોયડો બનાવજો. અને કોયડો કોમેન્ટ કરી દેજો. કોયડાની શું કરી દેજો? કોમેન્ટ. નાનો વ્યવસ્થિત બનાવજો અને એનો જવાબ પણ તમે સાથે સાથે લખજો. હું અહીંયા કોયડો બનાવીશ, એ કોયડાનો જવાબ તમારે આપવાનો છે. જો કે મનીષનું વજન ભાવેશના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. જો બંનેનું કુલ વજન 81 કિલોગ્રામ હોય તો ભાવેશનું વજન શોધવા માટેનું સમીકરણ બનાવો. અને આવું ના બનાવવું હોય તો આની સિવાય હજી હું તમને એક એક્સ્ટ્રા આપું. કોયડો બનાવવો છે તો કોયડો એક્સ્ટ્રા. આ તો શું થઈ ગયો છે? સવાલ થઈ ગયો એક. આ સવાલ થઈ ગયો. હવે કોયડો. રેડી? ચલો, મારી ઓળખ આપો. શું કીધું? મારી ઓળખ આપો.
મારા 3 ગણામાં મારા 3 ગણામાંથી મારા 3 ગણામાંથી 20 બાદ કરતા 20 બાદ કરતા તમારે હજી 20 બાદ કરતા તમારે હજી 50 માં 20 ઉમેરવા પડે. લ્યો આ એક નવો કોયડો બની ગયો. મારા 3 ગણામાંથી 20 બાદ કરતા તમારે હજી 50 માં 20 ઉમેરવા પડે. લ્યો બોલો, મજા આવી ગઈ ને? આવા જ દાખલાઓ હોય છે. રેડી? તમે દાખલો ગણજો, આ કોયડો ગણજો, મને જવાબ આપી દેજો. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. ફરી મળવાના છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પણ પોટેટો બેચ ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો. પીડીએફ પીપીટી ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો. રેડી? મળીએ, ટાટા, બાય બાય, આવજો.